राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी। स्वागत है तमारू मस्त मजाना नवा ब्लॉग में। तो अत्यारे जो वागी गया है 7:30 अने अमे बधा नास्तो करवा बेही गया एटले बधामां 10 स्कूले गई है एटले ई एक नथी हूँ आरवी ने जयेश। तो जो नास्ता में आज शुं शुं बनाव्युं छे तो जो नास्ता में छे परोठा अने छे ने गरम गरम जयेश ने तो परोठું आपी दीधुं तुं। आरू हाय जय श्री कृष्ण। जय श्री कृष्ण। तमे तो अर्धे पहुंची गया नहीं? हाय कर दे ये तो हाय जो जयेशे तो अर्धो नास्तो कर लीधो है, मारे बाकी छे अने आरवी बेन पण बेसी गया है। तमारे हुं के वालो नास्तो करवा का? अरे नास्तो करवा बोलाव तो अरे ई गाय नी रोटली छे। तू गाय नी रोटली देवा जईस ने? हे हालो नास्तो करवा के तो चालो बधाय नास्तो करवा। जो अहीं आपणे चा पण लई लीधुं छे। 10 नाસ્તામાં પરોઠું લઈ જાવું હતું એટલે આપણે પરોઠા કર્યા, નહીંતર તો રોટલી ને ચા ને પાપડ હોય। જો જયસે તો ખાઈને ઊભાઈ થઈ ગયા। શું દીધું? હે તને પપ્પા જ દી એક હે મુખવાસ। આરું જો મુખવાસ ખાઈ હે નહીં? હાલો બપોરે મળ્યા। મારે આવવાનું થાય? પપ્પાને ટાટા કહી દે। પપ્પા ટુયું હાલો। પપ્પાએ મુખવાસ દઈ દીધો ને એટલે છે ને આરુબેનને હવે કંઈ વાંધો નથી, નગર ભેગું જવાનું થાત। ઢોરે કોણ? આમ હમુજો ઢોરે કોણ? આપણી દવા અને અમારા આરુબેન એ એમાં પાછી મૂકી દે, ખબર નહીં પડે કઈ છે આરવી। આમાં હતી એમાં મૂકી દે। આટલી દવા છે ટ્યુબ ને 3 ટાઈમ પીવાની। અમારા આરુબેનને છે ને આવું હોય ને એટલે કાંઈ ન જોઈ। આ કોને પીવાની દવા? અત્યારે આ 2 પીવાની છે, પછી અલગ અલગ છે। હા આમાં નાખી દીધી ને। જો હાલો બધી ભર દે, દવા ભર દે આમાં। આપણે છે ને કચરા નીકળી ગયા હે, હવે આપણે પોતા કરવાના નહીં? આરું આરું પોતા કરી દે હે મમ્માને? હે આરું પોતા કરી દઈએ મમ્માને? હા કે ના? હા કરી દઈશ એમ? વધારીશ કામ કે કામ કરી દઈશ? એ કાઢવાની નથી। આટલું જબલું કર્યું હે। આ 10 દિવસની દવા છે, કાલ લઈ આવ્યા। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। આપણે છે ને કચરા પોતા કરી લીધા છે, સોરી પોતા બાકી છે, કપડાં કરી લીધા હે। ધીમે ધીમે થાય કેમ કે ને બેલ્ટ છે કમરમાં એટલે કમરની તકલીફ થઈ ગઈ છે। અને આરુબેન છે ને હવે શું કરસ? ટ્યુબ ખોલે હે। ટ્યુબ કોને ખોલવાનું કીધું તો? એમ કોણ લગાવી દે ટ્યુબ? આરી લગાવી દે? અર 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 એટલી બધી ખબર પડે તને? હે એટલી બધી ખબર પડે? ચાલો હવે ગાંઠ મારી દો જબલાને। કેમ મરાય? ના માર દે। ચાલો વિડીયોમાં બન્યા રહેજો ને। આપણે છે ને વાસણ ઉટકી લઈ અને પોતા કરી લઈ। 2 કામ બાકી છે નહીં આરવી? છે ને બનાવી છે ગામડેથી બાજુ વડે બસ કાતરા। આપણે તો નથી ખાવાના પણ બીજાને તો ખવાય એટલે એની ચટણી બનાવી દઈશું। મસ્ત મજાની જો લીમડી પણ આવી ગઈ છે તાજી તાજી। ને આપણો અહીંયા થાય છે દૂધ ગરમ ને મારા આરુબેન હાય કહી દો। તો ચાલો હાલો જો અત્યારે વાગી ગયા છે 11:10 અને અમારે જવું છે આપણે દહીણું લેવા। જયેશ આવી ગયા તો લઈ આવી, કાલનું મૂકી એવા છીએ કેમ કે આપણે વજન ઉપાડવાની ના છે। તો ત્યાં દહીણું લઈ આવી અને શાક લઈ આવી। હા અને અમારા આરુબેન જો ચીચા મીંડાશ કાઢવા, પૈસા બોલતા ન આવડે, રૂપિયા બોલતા તો શું ચીચા છે? હે ચીચા એનું શું લેવાનું હે? બિસ્કિટ? તારે ઈ જ ખાવાનું હે નકરું? આઈસ્ક્રીમ ડોડો જો એ પપ્પાને દેવા જાહે। માં મૂક્યો
તો એમાં મૂકી દે. અરે તો ચાલો આપણે છે ને હવે દહીંનું લઈ આવી અને દહીંનું લઈ આવીને પછી મળીએ, પછી રસોઈ બનાવશું. શેનું શાક કરી વિચારું છું, મગની દાળનું કરવાનું વિચારું છું. તો મગની દાળનું શાક ને રોટલી 1 વાગે આવે એટલે ઠેઠ આપણે 1 વાગે જમવાનું હોય, પછી એકલી જમે નહીં આરવી દીદી આવે પછી જમવાનું ને. હા તો એમાં પૈસા મૂકી દે હવે. હા મૂકી દે. હાલો આપણે જાઉં. હાલો ચાલો જો આવી ગયા એટલે આપણે દહીંનું લઈ આવે. કાલનું મૂકીએ વાય પછી હવે ગોટે ચડી જાય. એમ આરી શું કરસ તું? શું ખાસ? વાલોળ. શું વાલોળ ભાવે તને? હે શાક ખાવું હોય કે કાચી ખાવી? કાચું જ ખાવું હોય બધું. જો આજ છે ને રસોઈ બનાવવાની છે, એમાં બનાવવાનું છે વાલોળનું શાક અને રોટલી. અને આપણે છે ને આગળ વિડીયોમાં કીધું હતું કે કાતરાની ચટણી બનાવવાની છે, તો એ મેં બનાવી લીધી છે. અને આપણે તો ખાવાની નથી એટલે વાલોળ પહેલાં તો પ્લાન હતો કે આપણે મગની દાળનું શાક ને રોટલી બનાવી હતી, પણ પ્લાન કેન્સલ થઈ ગયો. અને હવે વાલોળનું શાક અને રોટલી આપણે દહીંનું લેવા ગયા ને તે વાલોળ લઈ આવ્યા હતા, એટલે વાલોળનું શાક અને રોટલી બનાવશું હવે. તો વિડીયોમાં બન્યા રહેજો. બપોરા કરવા વાલોળ બટેકાનું શાક છે, ચટણી છે, પાપડ છે, રોટલી છે, મૂળો છે અને ઠંડી ઠંડી સૌની વાલી છાશ. ચાલો બધાને બોલાવો જમવા. હાલો આરું જમવા. જમવું તારે? આમાં કે તો હાલો જમવા. હાલો જયસે તો લઈ લીધી થાળી. અત્યારે વાગી ગયા છે 5:30. હવે જો આરુને ખબર પડી ગઈ અત્યારે વાગી ગયા 5:30. આપણે ચા પાણી પી લીધા, થોડોક છોકરીઓને નાસ્તો બનાવી દીધો ગાંઠિયા. અને હવે બેન છે ને વેફર તળેલી ખાય છે, એટલે એમ કહે છે કે જોવો જોવો મમ્મી. હવે એને ખબર પડી ગઈ કે આપણે વિડીયો ઉતારીને તો એમાં બધું બતાવવાનું છે. તો જો આરું શેટી ઉપર ચડીને ખાય છે. કોણ ખાતું હોય છે? જુઓ શું છે? ગાંઠિયા હે તો બાપુ નહીં વેફર. હા ઉર્દુ ભાષું છે અમારા, આરવી ઉર્દુ. કેવી છે? હા અને અમારા જો દસુબેન. દસુ નો કહેવાય, દીદી કહેવાય. હાલો અમારા બેન પણ બેસી ગયા છે ટીવી જોવા. હા ટીવી જોવા, પણ ટીવીમાં આપણે છે ને નહીં લઈ ટીવી. અત્યારે તારક મહેતા જોવે છે. જુઓ બે બેનનું જલસો હે હો. બાકી તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મસ્ત મજાની કમેન્ટ કરજો. અને તમારો રિવ્યૂ કમેન્ટ બોક્સમાં